તમે જોવ છો આ ભાઈ જો આ ગામની જે સ્મૃતિ પાર્ક છે જેની સંપત્તિ છે એ સંપત્તિને જો આ કોઈને પૂછ્યા વગર આ લોકો તોડે છે. તમે જોજો ગ્રામ પંચાયતના ના પાડવા છતાં આ લોકો આ દાદાગીરી કરી અને આ તોડે છે. તમે જોજો અને તોડવાના છે. તમે જોજો આપણે કાલ સોશિયલ મીડિયામાં બધું ચડાવશે અને આની આગળના પણ આપણી પાસે 1-2 વિડીયા છે. આ ગામના લોકો નીચે ઊભા છે પણ એ મળે જીવે એને કાંઈ મતલબ નથી. આમ તમે જોજો જો આ તાળ કરતી તોડશે. જો આ તોડી નાખી જો દેખાય છે ને. આ ગામના લોકો નીચે ઊભા છે છતાં જો આ સ્મૃતિ પાર્ક તો તોડી નાખ્યું છે. આ ગામના લોકો આમાં માયકાંગલા બની ગયા હોય એવું લાગે છે મને. માયકાંગલા ન હોય તો ગામના લોકો આ લોકોને રોકટોક કરે કે ભાઈ અમારી જે પ્રાઇવેટ અમારા ગામની જે સંપત્તિ છે, અમારા ટેક્સના પૈસાની છે, અમારો ફાળો અમારી જે મહેનતની કમાણીનો ફાળો કરીને આજે બનાવવામાં આવેલ છે એટલે તમે કયા કારણોસર તોડો છો. આ તમે જોજો આ તોડી નાખી બરોબર. હવે એનું પાકડું હાલશે. આટલું બધું આ ગામના લોકો રોકવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ રોકવા તૈયાર નથી. ગમે તે થાય એ તોડવાના જ છે. આટલા બધા ગામ આ માણસો છે છતાં કોઈને કાંઈ છે. આંજો અમારી ઉપર જઈને તોડવામાં આવ્યું જોયું ને તમે. આ લોકોને કોઈનો ડર જ નથી. અમારી ઉપર જઈને તોડવામાં આવ્યું. અમારું આ ગામનું સ્મૃતિ પાર્ક છે, અમારા સુરતના ઉદ્યોગપતિએ બનાવેલું છે. આની લાઇટો તોડી નાખી. શું કરવાનું હવે અમારે? આ ઘોર તંત્રની બેદરકારીના આધારે અમારે જીવવાનું આવી રીતે કે પછી અમારે આત્મવિલોપન કરીને મરી જવાનું? તમારે તંત્રને કોઈ અમારું સાંભળવાનું જ નથી. આ સ્મૃતિ પાર્ક છે. આ સ્મૃતિ પાર્કની જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એ પ્રાઇવેટ પ્રોપર્ટીને આ લોકોએ નુકસાન કરી છે. આ લોકોએ મને બોલાવ્યો કે નરેશભાઈ આ લોકો તંત્રનો સહકાર લઈ અને અમને કોઈ પણ સંજોગે અમારા ગામમાં નુકસાન કરી એનો જે ધ્યેય છે એ ધ્યેય પૂરો કરવાના છે. કાંઈ વાંધો નહીં. હાલો, જય ભીમ, નમો બુદ્ધાય. વાત કરો સાહેબ. મશીન બંધ કરાવો છે. આ લોકો આ પોલીસ આ સરપંચ એક રાષ્ટ્રપતિનો દરજ્જો આવે એ ગામના સરપંચનો દરજ્જો હોય છે. આજે પીઆઈ સાહેબ ઉઠી અને સાહેબ આ સરપંચ સાહેબને કાયદા શીખવાડે છે. સરકારનો એવો પરિપત્ર છે કે ભારી વાહનો ગ્રામ્ય વિસ્તારમાં હાંકવા પેલા ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી જોઈ અને ગ્રામ પંચાયતની મંજૂરી મળી છે. ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે. તમે લોકો નાગાયું ન કરો. તમે પોલીસને લઈને આવ્યા છો અને પોલીસ પ્રાઇવેટ કંપની કયા કારણોસર પ્રોટેક્શન આપો છો? તમે પોલીસ લોકો કયા કારણોસર તમે પ્રોટેક્શન આપો છો? તમે દબાવવાની ન કરો. તમે એ સમજો છો કે આ દલિત સમાજનો સરપંચ છે એટલે તમે ધમાવી દો. મેં ધમકાવી શકો તમે કોઈ નહીં ધમકાવી શકો. આખો સમાજ ઉભો છે. તમે પોલીસને લઈને એટલે કઈ ડરી નથી જવાના. મરી જાય હોય આ તમે બંધ કરાવો. ફટાકા તમારું અહીંયા આ બંધ કરાવો. નહીં દાદાગીરી નથી કરતા. અમે કાયદાની અંદરમાં રહીને કામ કરીએ છીએ. આ લાઈવ ચાલુ છે. આખી દુનિયા જોવે છે. સાહેબ. તમે ધમકાવવાની કોશિશ ન કરતા. નહીં તમે ધમકાવો છો. તમે ક્યાં કારણોસર તમે ક્યાં કારણોસર સાહેબ પ્રાઇવેટ કંપનીને પ્રોટેક્શન આપો છો? તમે હું કાંઈ તમને કેની મંજૂરી દેખાડો મંજૂરી. એ મંજૂરી નથી. હા ભાઈ તમારી નોટિસ બતાવો. 4 દિવસ પહેલા તમને નોટિસ આપી છે.
તમે ધમકાવવાની કોશિશ ન કરો કોઈ. મશીન બંધ કરાવડાવો. મશીન બંધ કરાવો. મશીન બંધ કરાવડાવો સાહેબ. આ ગામના સરપંચ છે. મશીન બંધ કરાવડાવો સાહેબ. ખરેખર આડા ઉભા રહી જશું. તમે તમે ધમકાવો. અમારે જાણ ન ત્યાં થાય તો પછી અમે મર્યું તો ભલે. તમારા સાહેબ ધમકાયા ખોટા ગુના દાખલ કરવા હોય, અમને જેલમાં પૂરવા હોય, પૂરી દ્યો. આ પૂરી દ્યો, પૂરી દ્યો, જેલમાં પૂરવો. તમે અહીં અમને અમારા સરપંચ ને ધમકાવો તો ગુનો દાખલ કરશે. તમે ગુનો દાખલ કરશો સાહેબ. ને ધમકાવવાની કોશિશ ન કરવી કોઈ દી. મશીન બંધ કરાવો સાહેબ. તમે સાહેબ આ તમારી હાજરીમાં ગેરપ્રવૃત્તિ થાય છે. આ ગેરપ્રવૃત્તિ થાય છે. આ ગેરપ્ર તમારી તમે ભાઈ આ લોકોને કેટલા દિવસ પહેલા નોટિસ આપી છે? 3 દિવસ પહેલા નોટિસ આપી છે. તમે ઉભા રહી જશો પછી તમે ન કહેતા. તમે આ નોટિસ તમે સાંભળો. મશીન આડા ઉભા રહી જશું. આપણે મશીન આડા ભલામણા તમે ધમકાવવાની કોશિશ કરો છો. ધમકાય જેલમાં પૂરી ગયો. આ જેલમાં પૂરી ગયો બધાને. બધે જેલમાં પૂરી ગયો. અમને જેટલા દલિતો છે બધાને જેલમાં પૂરી ગયો. આ પૂરી તમે અત્યારે પ્રાઇવેટ કંપનીને પ્રોટેક્શન આપવા આવ્યા છો. પ્રાઇવેટ કંપનીને તમે પ્રોટેક્શન આપવા આવ્યા છો. તમને આવા તમને પરમિશન આપે છે કોણ? એસપી સાહેબ ને 2 દિવસથી અરજી આપીને આવ્યા છે. ભલામણા તમે એક સરપંચ રાષ્ટ્રપતિના દરજ્જાના વ્યક્તિને ધમકાવો છો. એને તમે એમ કહો છો કે તમારી પર ગુનો દાખલ કરીએ. તમે ફોનમાં પણ એમ બોલો છો કે આ સરકારી કામ છે. આ સરકારી હા મેં રેકોર્ડિંગ સાંભળ્યું સાહેબ. સાહેબ મેં સાંભળ્યું. તમે એની અંદર એમ બોલો છો કે સરકારી કામને તમે ના રોકી શકો તો સરકારી કામ છે. આ સરકારી કામ છે. આ પવન ચક્કીવાળા સરપંચ ને બીજા લોકોને પૈસા આ પૈસાનું એમ કહે છે આટલા પૈસા દઈ બંધ કરો. આ મંજૂરી રદ કરી છે. કઈ ગયા સરપંચ કઈ ગયા? મંજૂરી રદ કરી છે. તમારી મંજૂરી રદ કરી છે. હું સામાજિક કાર્ય કરશું ભાઈ. એ વાત નો કરતા ને અસામાજિક કામ નથી કરતા. તમે પૈસા દેખો. તમે પૈસાથી માણસોને ખરીદો છો. તમે કેટલા દિવસ અહીંયા ને તમે મારી વાત સાંભળો. આજે જે લોકો ગામના લોકો આ રોકે છે એને એમ કે પૈસા દે, 50,000 દે, લાખ રૂપિયા દે. આ તમને રેકોર્ડિંગ હું વાયરલ કરીશ. હા મને ફોન આવ્યો છે ગામના લોકોના. 50,000 રૂપિયા લઈ શકા તમે હાલવા જો પવન ચક્કા. આવી બધી તમે પૈસાથી જ ખરીદો છો. આજે આ પર્યાવરણને નુકસાન કર્યું છે. અહીંયા આખું પીપળો પાડી નાખ્યો છે. ઉપર એક મિનિટ. આ સાહેબ આ પીપળો પાડ્યો મંજૂરી લીધી હતી. આ વડલો પાડ્યો કોને લીધું? એમાં ફોરેસ્ટ ની મંજૂરી ન હોય સાહેબ મારા. એમાં મામલતદાર ની મંજૂરી હોય. હા તમે અરે એ ભાઈ ટ્રસ્ટ ની કોઈ એસેટ બારી વાત છે પરમિશન આપે. બધાને કોર્ટમાં ઢળી જાવ. બધાને તમે કાયદાથી વિરુદ્ધ કર્યું છે. તમારા ઝાડ પાડવા પેલા મામલતદાર ની પરમિશન જોવે. ને પૈસા તમે લાલચ આપો છો. પૈસા લાલચ તમે આપો છો. તમે ભલામણા પોલીસ કાફલો લઈને આવ્યો અને ગામના લોકો ધમકાવો છો. નથી મંજૂરી સાહેબ. નથી મોટી ગાડી એનું હાલે. આ ઝાડમાં તોડી નાખવાની બધી વસ્તુ કરવાની. તમે કોને ડોનેટ આપ્યું? ડોનેટ તમે કોને આપ્યું છે? ડોનેટ તમે કોને આપ્યું? બોલાવો એ વ્યક્તિને બોલાવો. કઈ સમિતિ? અહીંયા બોલાવો. નહીં આ સરપંચ આ સરપંચ ઉભા. સરપંચ ને ધમકાવે છે. કોને આપ્યો છો? સરપંચ ને ધમકાવે છે. કોને? અને તમે કોને પૈસા આપ્યા છે? તમે સાંભળો. તમે પૈસા કોને આપ્યા ભાઈ? પૈસા અમે સરપંચના કહેવાથી તમારી જળ ભાઈ તમારી આ ના પડે જો કોણ છે? અને ગામનો ધણી છે કોણ? કોઈ સંસ્થા ગામની ધણી ન હોય. પેલો પ્રશ્ન તો એ થાય
તમે કોઈ સરકારી કર્મચારી તો તમે નથી જ ને, તો આટલો બધો તમે દબાવવાનો તમે દબાવવાની કેમ? કેમ દબાવો છો ભાઈ? લીગલી હાલો પેલા લીગલી હાલો પેલા. એડવોકેટ મને બધી ભાન છે ભાઈ કાયદાના વિરુદ્ધમાં, અમે પણ નથી જતા. તો સરપંચ તો ના પડે છે કે પૈસા અમે નથી દીધા. તમે કેમ હા પાડો છો? કેમ આપેલા તમને પૈસા? હવે તમે કેમ કરો છો? અને તમે પછી લેખિતમાં એમ આપો છો કે પૈસાની માંગણી કરો, તો નામ જાહેર કરો નહીં, પણ તમારી પાસે પૈસા માંગ્યા. તમે એસપી સાહેબ ને એવું લેખિતમાં આપો છો, એસપી સાહેબ ને. જોડે મારે એક મિનિટ, એસપી સાહેબ જોડે મારે 6 વાગે વાત થઈ. એને કીધું મેં એક પણ પ્રકારની પરમિશન નથી આપી ભાઈ. એટલે પંચાયત જ નથી આપી અમે પંચાયત જ નથી આપી. તમે ખોટું આ જવાબ મારી વાત સાંભળો. લાકડા તમારા તમે ટ્રસ્ટને પૈસા આપ્યા ને, ટ્રસ્ટને બોલાવો. આ ટ્રસ્ટનો માલિકીનો રસ્તો થોડો છે. તમે મારી વાત સાંભળો ભાઈ. નો રસ્તો નથી અહીંયા. સરપંચના અને આગેવાનોનો કહેવાથી અમે ટ્રસ્ટ હું સરપંચ બોલે ભાઈ, અહીંયા રાખો, લાઈટ રાખો અહીંયા. સરપંચ મોજૂદ નથી. આ સરપંચ હાજરીમાં છે, ટ્રસ્ટીને બોલાવી લ્યો. બોલાવો ટ્રસ્ટી ને. હા, ટ્રસ્ટી ને બોલાવો. ટ્રસ્ટી એમ કઈ ઝાડ કાપી નાખો. આ હું કઈને બાપની જાગીર છે? આ ટ્રસ્ટી ના બાપની જાગીર છે? નહીં નહીં, જાહેરમાં નથી, આ ગ્રામ્ય વિસ્તારમાં આવે. તમે એમ કહો કે સરકારના બાપનું છે ને, તો પછી તમે ટ્રસ્ટને પૈસા આપીને આયા દાદાગીરી ના કરો છો. બોલાવો ટ્રસ્ટ વાળાને. નહીં નહીં. અરે જલધારા કઈ વાળીનો મૂળો છે? કોના પૈસા આપ્યા છે? કોઈના બાપનો રોડ નથી અહીંયા. કોઈના બાપના રોડ નું કેતો જ નથી અને આ રોડ મારો નથી, નથી તમારો, સરકારનો રોડ છે. હા, તમે કેમ દબાવો છો? અને કોઈ. તમે લેખિતમાં પાછા આપો છો. અને અંજોભાઈ, સરકાર કોણ છે? સરકાર અમે છીએ. સરકાર, હા, સરકાર અમે છીએ. અમે સરકાર છીએ, એ નોકર છે. અમે માલિક છીએ. હા, અમે માલિક છીએ. અમે માલિક છીએ. તમે એને ધમકાવવાની વાત નહીં કરવાની. પૈસા કોને? એમ નથી સાહેબ, મારી વાત સાંભળો સાહેબ. આ જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કઈ ઝાડવાને કટિંગ કરવા હોય ને, તો એની અંદર મામલતદારની મંજૂરી જોવે. આ લોકો વન વિભાગ શીખવાડે છે. હે, આ કાયદા અમને શીખવાડે છે. આ કાયદા અમારા બાપે બનાવે છે. અમને હું કાયદા શીખવાડે? રાવળ સાહેબ, મારી વાત સાંભળો. એક મિનિટ સાહેબ. વાહ. કઈ સહી કરી નથી. આદરણીય બાબા સાહેબ બનાવીને હા, વ્યક્તિ અમારા એટલા ના, હા, પણ એટલે જ કહીએ છીએ, અમારા લોહીમાં કાયદા છે. અમારા લોહીમાં કાયદા છે. અમને છે ને કાયદા નહીં. અમે સમગ્ર ભારતના જ છીએ. અમે એમ નથી કહેતા. એ ભાઈ સાંભળ એક મિનિટ. રાવળ સાહેબ, મારી વાત સાંભળો તમે. આ ભારતના બંધારણમાં એવી જોગવાઈ છે, કોઈના બાપનો કાયદો નથી. અને બાબા સાહેબ એક દલિતોના નથી. આપણે દલિતો અહીંયા. પણ મારું કહેવાનું એમ છે, મામલતદારને સાહેબ ફોન કર્યો, મામલતદારે કીધું મેં એક પણ પ્રકારની પરમિશન નથી આપી. એમને કીધું તમારા લાઠી મામલતદાર જોડે વાત થઈ. સરપંચ સાહેબ કોઈ જ્ઞાતિ નો હોય, ગામના સરપંચ અરે પણ આ પણ એમાં સાહેબ આજે ધમકાવવામાં આવે ને, આ વ્યક્તિને ધમકાવવામાં અમે સહી નો લઈ, અમે નો સહન કરી લઈ. ખોટા ગુના દાખલ કરો, મરી જાય. કરો ખોટા ગુના દાખલ, ખબર પડે કેમ ખોટા ગુના દાખલ થાય છે. કરો ખોટા ગુના દાખલ, એક વખત સરપંચ ઉપર કરો. રેકોર્ડિંગ છે અમારી પાસે. તમે આજે પીઆઈ એમ નથી. હા, તમે પીઆઈ થઈને આજે એને ધમકાવો થોડું વ્યાજબી છે. હા, મારી પાસે રેકોર્ડિંગ છે. આ પંચાયતના સભ્ય છીએ. રેકોર્ડિંગ સાંભળો, રેકોર્ડિંગ સાંભળાવો સાહેબને. અત્યારે કાલે પણ પોલીસની હાજરીમાં ઝાડવા કાપ્યા છે. પર્યાવરણને નુકસાન તો પોલીસે એક શબ્દ નથી બોલ્યા. તમારા પીએસઆઈ મેડમ અહીંયા પર્યાવરણને નુકસાન કરે છે. આ પણ ભલે તમે ચાર્જમાં આવ્યા, કાયદાના રક્ષક થાય, કાયદાના ભક્ષક બનો છો. આ તો કાલે પર્યાવરણની નુકસાની થતી હતી. આ લોકો દાદાગીરી અહીંયા મારી વાત સાંભળો, ગામની અંદર એક મિનિટ સાંભળ ભાઈ. અને એ ટ્રસ્ટીને બોલાવો યાર, કોઈ નહીં ટ્રસ્ટી. સાંભળો એ ભાઈ. હા, અને ગામની અંદર સરપંચ થી મોટો કોઈ હોતો નથી. હા, સાંભળો રેકોર્ડિંગ. એક મિનિટ સાયલેન્ટ. સાંભળી ગયો પેલા. લાઈ ભલે ચાલુ છું. સાંભળો. સરપંચ સાહેબ શેખ પીપરિયા સાંભળો સાહેબ. પીઆઈ દામનગર. બોલો બોલો સાહેબ. અચ્છા, હવે લાઠીનો ચાર્જ મારી પાસે છે. ઓલું કઈક કાલ ઓલા બે નીકળવાના છે. કાલ શું થયું તું? એ કઈક ગયા તા અહીંયાથી નીકળ્યા તા. હવે કાલ તો હું હાજર નહોતો બરોબર. અને અમે લોકોને ગ્રામ પંચાયત પેલા ખાલી ધૂળ નાખવાની મંજૂરી આપી હતી, પણ ગામ લોકોને મંજૂર ન થયું એટલે ગ્રામ પંચાયતની ખાસ બેઠક બોલાવી. કાલે બેઠક બોલાવી. પછી એ લોકોએ ઠરાવ ના મંજૂર કર્યો સર્વાનુમતે બધા સભ્યોએ. બરોબર. પેલા ઠરાવ માંથી આપી હતી મંજૂરી.
નહીં, પેલા તો ખાલી લેટર પેડ ઉપર જ આપેલી હતી. પછી કઈક સંસ્થામાં 4 લાખ રૂપિયા જમા કરાવેલા છે. હા, એ મને સંસ્થામાં અધિકારી શ્રીએ વાત કરેલી એટલે હું તો મને બહુ ખબર ના નથી. ના સંસ્થામાં આપેલ છે. સંસ્થામાં તો જો ઈ તો રોડ ઉપરથી તો નીકળે જ નહીં. અત્યારે સરકાર આપ સમજો, તમે ભાજપની સરકારમાં આપણે ડામર રોડ 6 લેન બનાવે તો હા. ઘરના ઘર ઉલાટ દેશે, બરોબર? હા, આ તો હા. પસાર થવાની વાત છે, લોક ભાગીદારી. પસાર થવાની એટલા માટે સાંભળો મારી વાત, હું હા. એટલા માટે બીજી કોઈ ડિસ્કસ નહીં કરવા તો મારી વસ્તુ ઈ છે, કાયદામાં જોજો કોઈ અડચણ બચણ થાય નહીં, કારણ કે એમાં સ્ટ્રિક્ટલી છે કે ભાઈ જો ફોલોઅપ નહીં થાય ને તો કદાચ ગુનો દાખલ કરવો પડે ને તો કરાવી દેજો. હા, હા. હું તો ઈ મત હું હંમેશા છે ને સરપંચ સાહેબોને હારે લઈને હાલવા વાળો છું. હા, હા. કાલ અમારે એવું ન થાય કે તમે સ્વાભાવિક છે ઘરે ન હોય અને ગામના 14 કઈ કન્સલ્ટ ન હોય અને અહીંયા માથાકૂટ કરે ને હું એક દી આવ્યો ને મારે ગુનો દાખલ કરવો પડે. હા, બરોબર? હા. કાંઈ એમાં સરકારી કામમાં કોઈ રૂકાવટ કોઈ કરે ઈ તો ન આવે. સરકારી કામ. હવે મારી વાત સાંભળો, છઠ્ઠી હજી સાંભળો, પૂરું થાય એટલે મને કહેજો. એટલે ઈ તમે જરા જોરાવી લેજો કે 10 વાગે નીકળવાય એટલે હું છું દામનગર એટલે ઈ એડવાન્સમાં દેજો, પછી મારે થોડું આવવું ન પડે દામનગર થી ત્યાં એટલે. હા, હા. હા, અમે એને નોટિસ પણ આપી દીધેલી છે. બરોબર. પણ નોટિસ થી તો તમે સમજો, નોટિસ થી નો ઈ તો જે તે વખતે કરાવરાવેલું છે. એમાં સાહેબ છે ને એને મારી વસ્તુ સમજો, તમે એક તો પહોંચી ગયું તમારે ત્યાં ગઈકાલે. હા ગઈકાલે તો પહોંચી જ ગયું છે ને હા અહીંયા. હા હા, અને ઈ તો પસાર તો જાહેર માર્ગ છે, આમાં તો કોઈનો પ્રાઇવેટ પ્રોપર્ટી માંથી રોડ નીકળે છે કોઈનો? નહીં, પ્રાઇવેટ નહીં, બાજુમાં જે ઓકળું છે ને હા નદી ગંદા પાણીના નિકાલનું એને બુરી દીધું છે. હા, ઈ તો એને પાછું લેવાની શરતે છે. ઈ તો મારી વસ્તુ સમજો, ઈ તો ઈ ક્લિયર કરાવરાવી દે ને, એની ફરજ છે. હા, પણ એમાં શું છે, જે 20 વર્ષ જૂનો વડલો હતો, હા, હવે ઈ એને હોરણ કામ કરવાનું હોય, એને બદલે એને થળિયામાંથી હાવ કાઢી નાખ્યો છે. પણ ઈ તો મારી વસ્તુ સમજો છે, ઈ તો ધારા ધોરણ મુજબ જંગલનું મેનું આવે. કાલ સવારે એવું કઈક બીજું બનતું હશે તો એમાં જે કાર્યવાહી થતી હશે એ લીગલી કરશે, એમાં ક્યાં કોઈ પ્રશ્ન છે? અને પણ બાકી તો ઓલા જે આ ટ્રસ્ટ વાળા રહ્યા ઝાડવા વાવેલા, હા, એ તો એની યારે કન્સલ્ટ છે. ધારો કે 10 ઝાડવા હોય 50 કે છે 50 દેવા થયા. મને ખબર નથી કંપની વાળા કઈ છે, આ તો મેં હકીકત જેટલી જાણી ને એટલા માટે મેં એડવાન્સમાં હું ફોન કરી દઉં. હા. ભાઈ હવે 2 બાકી છે, 15 મિનિટ થાય તમારે ત્યાંથી પસાર થતા એટલે જોવરાવી લેજો, પૂરું કરાવરાવી દેજો. બરોબર સરપંચ સાહેબ? હા, ઈ તો અત્યારે સભ્યો ને ઈ તો બધા અહીંયા છે. મારા ખર્ચ હોવા કઈ વાંધો નહીં. હા. આ 20 વર્ષ ઉજે આખું સાંભળી લો. કાપી નાખ્યો બરોબર છે. હવે બરોબર, હવે તમે બોલો. હવે બોલો, તમારે મને આમાં કેમાં ક્વેરી આવી? મેં એમને કીધું સરપંચ સાહેબે ઘરે હતા, આમ એક જ મિનિટ તમારી પસાર થવાનું હતું. નેચરલ કોર્સમાં પસાર થાય, અમને કોઈ અહીંયા આવેલા નહોતા. જ્યાં સુધી અહીંથી ફોન આવ્યો કે જે આ પસાર થાય એવું છે, અહીંયા ખોદરું અહીંયા આ રીતે થવામાં તકલીફ, એટલે એમને ત્યાં વધી આવી પછી આવ્યો, નહીં તો અમે નો અહીંયા વેલા બરોબર છે. હવે સાહેબ હવે સાંભળો ભાઈ, ખાણખેતીની પરમિશન એક જ મિનિટ મારા વાત આજે પસાર થઈ જવાનું, આજે કરાવવાનું હતું નેચરલ કોર્સમાં, પાછું તમારું કરાવરાવી દેવાનું થાય. વાહન પસાર ઓકે સાંભળો હવે સાહેબ આ તમે જે ફોન કર્યો ને એ બાબતે હું તમને સ્પષ્ટતા કરી દઉં. બોલો. પેલી વસ્તુ તો ઈ કે આ કોઈ સરકારી કામ નથી, તો તમે સરપંચને આ બાબતે ફોન કરી શકો. સાંભળો, મેં તમારું સાહેબ સાંભળ્યું, હવે મારું સાંભળો, બરોબર? તમે આ બાબતે સરપંચને ફોન ન કરી શકો. બીજા સાંભળો સાહેબ, હા સાંભળો, નહીં તમે સાહેબ પોલીસ અધિકારી તરીકે આ બાબતે એ લોકોને પ્રેશર ન કરી શકો. પછી બીજું એક જ મિનિટ, તમે એમ કહો છો કે વન વિભાગ, આ વન વિભાગમાં નહીં હું તો અહીંયા આવેલો ને. હા, પણ હું તમને શું કહું છું, સાંભળો, આ સાંભળો સાહેબ, આ મામલતદારની અંડરમાં આવે. સાંભળો ભાઈ, મામલતદારની એક જ મિનિટ સાહેબ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નું છે કે રેવન્યુ છે? રેવન્યુ છે. એરિયાનું. આ પણ તો સાહેબ આપણે પેલા છે ને જાણીને વાત કરાય ભાઈ હું ચાર્જમાં મેં એટલે કીધું દામનગર છું હું, એટલા માટે. સાહેબ. જો અને બીજું તમે એમ કહો છો કે આ જાહેર, સાંભળો મારી વાત, તમે એમ કહો છો કે જાહેર રસ્તા ઉપરથી વાહનને ચાલવા દેવા પડે. સાહેબ સરકારનો એવો પરિપત્ર છે કે ભારે વાહનને ગ્રામ્ય વિસ્તારમાંથી સાંભળો સાહેબ, હાંકવા પેલા પંચાયતની મંજૂરી, પૂર્વ મંજૂરી જોવે. આ તમને આ સાહેબ આ અમારી કરતા આ ભાન તમને વધારે હોવું પડે. જે તે વખતે
લોકેશન અમારા સિલેક્ટેડ થઈને તો અત્યારે મંજૂરી હું કામ લેવી જોઈએ? અત્યારે તમારી પાસે પરિપત્ર લેખિતમાં છે એવો? લેખિતમાં છે પેલા પરિપત્ર? અમે લેખિતમાં માંગીએ છીએ. નહીં તો તમારે જે કરવું હોય તે કરો. પવન લેખિતમાં આપો. ઉપયોગ કરવાનું હોય જ છે, બરાબર. અને એમાં નાના મોટા ટર્નિંગ કરીને અમે અહીંયા નહીં, અમે બેંગ્લોર થી પાખડું લઈને આવી છે. બેંગ્લોર થી નાના મોટા રસ્તા પુરાણ કરીને અમારા લોકેશને છેટ પહોંચાડીએ. એમાં અમને ક્યાંય કોઈ પણ અડચણ નથી આવતી, બરાબર. અહીંયા તમે હવે સાંભળો હવે હજી એકવાર સાંભળી લ્યો કે અમે કોઈ પણ જાતની પરમિશન ન લીધી હોય, બે ધડક આવી અને તમારા ગામમાં કઈ પુરાણ કર્યું હોય તો બરોબર છે. 12/12/2024 ના રોજ સરપંચ નું લેટર પેડ લઈ સરપંચ સાથે સમકક્ષ થઈને પછી આપણે આ કામ આ સરપંચ તો ના પાડે છે. એક મિનિટ તમારા પ્રશ્નનો જવાબ મળતો જાય. તમે પેલા સાંભળો, તમે બોલ્યા જ ન રાખો. તમે બોલ્યા ન રાખો. તમને 4 દિવસ પહેલા નોટિસ આપી ભાઈ. સરપંચના ખાતામાં પૈસા નાખ્યા તો ખાતામાં એન્ટ્રી હશે ને સરપંચના ખાતામાં 2 લાખ નતું આવે. 12 ના જ્યારે અહીંયા પુરાણ ખોટું ન આ કહ્યું. ત્યારે આ લોકો ક્યાં હતા સાહેબ? અત્યારે પંચાયતમાં ખબર નથી. અરે પણ ગ્રામના લોકોએ આ વાંધો ઉપાડ્યો. સાંભળવું હોય તો સાંભળે. એનું તમે સાંભળવા નથી આવ્યા. અમે એ ભાઈનું સાંભળવા નથી આવ્યા. બોલતા બધે ના આવડતું. એ ભાઈને તો અમારું સાંભળવાનું છે. આજે તમને 4 દિવસ પહેલા ગ્રામ પંચાયત નોટિસ આપી તો તમે એનો અનાદર કર્યો? તમે એનો અનાદર નહીં ભાઈ, નહીં એવું ન હોય. અને પવન ચક્કાના કામ સાંભળી લો લાઈવ નો માધ્યમથી કહું છું. પવન ચક્કાના કામ સાંભળજો બધાય. પવન ચક્કાના કામ રાજકીય વર્ગના વહીવટથી થાય છે. આ જાહેરના માધ્યમથી કહું છું, પૈસાના વહીવટથી થાય છે, બરોબર. પૂરેપૂરું તંત્ર આની અંદર ભળી ગયેલું છે. તમે 4 લાખ રૂપિયા હુકમ આપ્યા ભાઈ? તમારે 4 લાખ આપવા હુકમ જોવે? નહીં, નથી વિકાસ જોતો, નથી જોતો અમારા ગામ. નહીં, નથી જોતા તમારા પૈસા, નથી જોતા તમારા પૈસા, નથી જોતા, નથી જોતા તમારા ગામના વિકાસના પૈસા. એ ભાઈ, આ ગામની બોલી તમારા પૈસા જોવે ભાઈ. અને સંસ્થા વાળો ક્યાં ગયો બોલાવો એને? ઇકાઈ વાળી નો મૂળો છે. આ ગામનો ધણી છે. સંસ્થા વાળા તો હું છે ને ક્યાંક હાઈકોર્ટ લઈ જાય. ઈ કાલે એના કેવાથી તમે ઝાડુ કાપ્યું છે ને હું જોઈ લઈશ. સંસ્થા કોણ છે? સંસ્થા તો જલધારા ટ્રસ્ટ છે. કોણ બોલાવો એને? એને બોલાવો ને ભાઈ, ટ્રસ્ટ વાળાને બોલાવો. તમારે કામ છે કોઈને? ઈ ભાઈને કામ તો બોલાવો. એટલે બીજી વખત સાંભળો. કંપનીના સાહેબ સાંભળો 1 મિનિટ. અમારું મશીન સીઝ કરેલું હતું અને અમે દંડ ભરપાઈ કરી. તો પછી હું કામ તમારે કામ કરવું જોઈએ. પણ અમે દંડ ભરી દીધો સાહેબ. ખાણ તો પણ પાછું કામ કરવાનું. એના મોઢે સ્વીકારે છે. પણ તો પછી બીજી વખત આવું ગેરકાયદેસર પ્રવૃત્તિ હું કામે કરવી જોવે? આ બીજી વખત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી હું કામ જોવે? એક વખત ખાણ ખનીજ મામલતદાર દંડ આપે છે, એના મશીનો સીલ કરે છે, છતાં બીજી વખત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો અહીંયા ઉતરે છે. અત્યારે સરપંચે ખોદ્યું છે. સરપંચે ખોદ્યું છે. આ પંચાયતની બોડીએ કાઢ્યું છે સાહેબ. કેટલી ફી છે અમારે? સરપંચ ને એમ કહે છે. ભાઈ પ્લીઝ, ભાઈ સાહેબ તમે એમ કહો છો ભાઈ કે જ્યાં અમે બેંગ્લોર થી પાખડો લઈને આવ્યા, નડતરરૂપ થાય ત્યાં તમે રાજકીય રીતે થતું રાજકીય રીતે તમે અપનાવો, અને જ્યાં પૈસા દેવાનું થતું એટલે તો ફાઇનલ છે ને. તમે શું બોલ્યા? તમે બોલ્યા અરે ભલે હોય પણ તમે wrong way ઉપર લ્યો છો. નહીં, તમે wrong જાઓ છો. wrong way ઉપર લ્યો છો. અહીંયા તો એક કામ કરો. અહીંયા મેં એમને સાંભળો. લાઈટ રાખો એમ. લાઈવ રાખો, કાંઈ વાંધો નહીં. અહીંયા મેં પાકડું તમે એમને કેટલા પૈસા નાખી આપ્યા? દીધું સાહેબ. સાંભળો. અહીંયા મેં પાકડું એ એમને મોટા નાખી ભાઈ દીધું. તમારું શુભ નામ? વિક્રમ આહિર. વિક્રમભાઈ આહિર, વાત પેલા સાંભળો. બોલા બોલો, રાખોમાં બોલો, કાંઈ વાંધો નહીં. તમે બોલો. બધાને 4 લાખ આપો ને આ ગામડા છે ને 18,000 થી સમથિંગ ગુજરાતના ગામડા છે, બધાને 4-4 લાખ રૂપિયા આપી દો, વિકાસ કરી નાખો. શું કામ? કેમ તો પછી આ મારો તમારે પ્રોજેક્ટ જે આવેલો હોય ને ત્યાં હું એટલે વિકાસ રિશ્વત દઈને કરતો. કરવાનું. રિશ્વત કાંઈ નથી દીધી. તમારા ગામના સરપંચને ત્યાં સરપંચ સરપંચ ક્યાં છે? આ સરપંચ ના પડે, વચ્ચે બે જાવ.
પાછી જાણે ભાઈ, એના ઠરાવ સમિતિને ના પાડી. એને ઠરાવ સમિતિને ના પાડી છે યાર. પૈસા કોને આપ્યા તમે? અમે અત્યાર સુધી કામ કર્યું સાહેબ, કામ અહીંયા 3 દિવસ આવ્યું, પૈસા પણ આપ્યા જ કોને? એને બોલાવો નહીં. અમને ખબર નથી. તમારા પૈસા આવ્યા? એના ખાતામાં નથી આવ્યા. ગામનો આ સભ્યને બોડી ના પડે હા, છે. પણ અમને જ પૈસા નથી મળ્યા. સાંભળો એક મિનિટ, સાંભળો. જેમ ભારતનો રાષ્ટ્રપતિ પ્રથમ નાગરિક કહેવાય ને, ગ્રામ્યનો પ્રથમ નાગરિક સરપંચ કહેવાય. સરપંચ તો પૈસાની ખબર નથી. તમે કોને પૈસા આપ્યા? કોને? સરપંચના કહેવાથી તમે હા, તમે કીધું તું. જો આ ના પાડે, લાઈવમાં ના પાડે છે. વિચાર કરો સાહેબ. તો સમિતિમાં એમને પેમેન્ટ આવી ગયું. સમિતિમાં પેમેન્ટ નથી આવ્યું. કોઈ સમિતિમાં આવ્યું છે? હું સભ્ય છું, આ ભાઈ સભ્ય છે. ટ્રસ્ટનો ચેક છે મારી. લાવ બતાવો. અરે જલધારા પણ જલધારાને નાનો હું લેવા દેવા છે? આને જલધારાને કાંઈ લેવા દેવા નથી. પંચાયતને ને એ પંચાયતને જલધારાને કાંઈ લેવા દેવા નથી ભાઈ. નહીં, ટ્રસ્ટમેન પંચાયતને હું લેવા દેવા છે? બોલાવો, ટ્રસ્ટમેન બોલાવો. એને ટ્રસ્ટ વાળાને બોલાવી રહ્યો એક વખત, એટલે એને ભાન લાવી દઈ. ટ્રસ્ટ લઈને બેસી ગયો છે પૈસા ખાવા મારો હળો. હા, 2 લાખ રૂપિયા પંચાયતમાં. તમે 4 કયો છો? તમે 4 કયો છો? એડવાન્સ ચેક આપેલો છે, 2 લાખનો હજી પડેલો છે. પણ સંસ્થાને નાને હું લેવા દેવા છે? તમારે પંચાયતની બોડી પાસેથી પરમિશન લેવાની હોય, સંસ્થા પાસેથી નહીં. એ ભાઈ, એ સાંભળો. એટલે ભાઈ આ ગામ છે એ ટ્રસ્ટ રાખે છે કે સભ્યો અને સરપંચ તમારે રાખે? પંચાયતની બોડી પાસેથી લેવાનું હોય ને. તમારી જે વિકાસની સમિતિ છે ને, ગ્રામ વિકાસ સમિતિમાં એવી ચોખ્ખું કોઈ લખાય છે ભારતમાં સાહેબ. ક્યાંય સમિતિઓ બની જ નથી. એવી ખોટી વાતો બનેલું છે, કરવામાં. ટ્રસ્ટ બનેલું છે. સમિતિઓ એમાં ઊભી આ કરેલી છે. આ લોકોને કહેવાથી. એવી સમિતિ એ ભાઈ સાંભળો ને યાર. સાંભળો તમે. ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ એવી વિકાસ સમિતિ પેદા કોઈ કરી નથી. એ વ્યક્તિઓ ઊભી કરેલી સમિતિઓ છે મિત્રો. તમને ખ્યાલ નો જ કહી દઉં. અને ઈ ટ્રસ્ટ વાળો પૈસા ખાવા વાળો છે ને, લઈ આવો. એ પૈસા ખાવા વાળો જાય છે. એવડો કાલે અહીંયા પર્યાવરણને નુકસાન કરાવતો હતો. એને અહીંયા બોલાવો એટલે એને કાયદાનું ભાન કરાવી દઉં. એને બોલાવો. એવડો ક્યાં ગયો છે? ટ્રસ્ટ લઈને બેસી ગયો છે. કાયદાની ભાન નથી મારો વાળો. અને તમારી અને એટલા દિવસ સાહેબ અહીંયા એક દિવસમાં તો અમે કામ નથી કરી. કોઈને ખબર, પંચાયતની બોડીને ખબર નથી. સરપંચ સાંભળો. એ ભાઈ, સરપંચની બોડીને સાહેબ એવી તમે સાંભળો. હવે સરપંચ તમે બધા નીકળી જાઓ ને ટ્રસ્ટ ના ગામમાં જ હોપી દો ભલા. હા, એને બોલાવી લે ગામ કે રાખ કરી પે ગામ. હાલ હાલ દત્તક લઈ લે ગામ બેસી ના. હાલ સરપંચ જ બોલાવે સાહેબ. અમે કઈ ઉપર એ ભાઈ તમે એને બોલાવો તો કોણ છે ઈ? હા, તમે બોલાવી દો. બોલાવી દો. અરે ઈતે ફોન ઉપાડતો હોય છે. ઈતે ફોન ઉપાડતો હોય છે. આ પાણી અમારે ઉપરવા ભીંગ છે. પાણી ગટર લાઈન અને ભાઈ સાંભળો, કદાચ કોઈને એમ થતું હોય કે આ સરપંચે સાંભળો તમે 2 મિનિટ. સરપંચે આ ભાઈને પરમિશન આપી તો ભાઈ સાંભળો તો ખરા 2 મિનિટ યાર. સરપંચને કદાચ એવું નથી કે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ હોઈ શકે. આ ભાઈને કદાચ ઈ બાબતનું ભાન ન હોય. આ ભાઈને એવું હશે કે ભાઈ 3-4 લાખ રૂપિયા ગ્રામ પંચાયતના જળ સંચયમાં વાપરવા મળે તો ગામને ફાયદારૂપ થાય. પણ ગામ લોકો વિરોધ કરશે ઈ આ ભાઈને ખબર નહોતી. આ ભાઈ ગામના નોકર છે. શું છે? આ ભાઈ ગામના નોકર છે. નહીં, અમારી ભાષામાં નોકર જ કહેવાય. આ નોકર કહેવાય. બરોબર છે? એટલે એ ભાઈને એની જે ભૂલ છે સ્વીકારી. હવે ગામ લોકો કહે છે એ ભાઈ કરવા તૈયાર છે. બરોબર? ગામ લોકોએ કીધું એટલે એને ઠરાવ ના મંજૂર કર્યો. બરોબર છે? હવે એમ કહે છે પંચાયત ત્યારે આપી દેવાની ને કંપની કામ કરી એની ભાઈ તમારો કંપનીનો પ્રશ્ન છે. ગ્રામ પંચાયત તો એ ગ્રામ પંચાયત નથી. ઈ તમારો કંપની ઈ એની એ ભાઈ સરકાર રાત્રે 12 વાગે નોટબંધી કરી શકે. લોકોને ખબર ન હોય છતાં તો આ ગ્રામ પંચાયતની સત્તા છે. ઈ કરીએ કે આ સરકાર નોટબંધી કરી અને લોકોની પથારી ફેરવી શકે. ભાઈ, એક કામ કરો. 4 લાખ આપ્યા છે ને? દર મહિને 4 લાખ રૂપિયા આપશે આ ગામના વિકાસ માટે. કરી દો. આપશો લખાણ કરજો સાહેબ ની. આપી દો. હાલો વિકાસ કરવો છે તમારા ગામનો. કરો વિકાસ. હાલો ગામનો. એમ ન હોય. ત્યારે વિકાસ સાંભળે. હાલવું હોય ત્યારે વિકાસ. હા, ત્યારે વિકાસ હાલે. ચાલુ હોય છે તો મહિને મહિને
હિસાબે મારે એક વખત હાલવાના કઈ વાંધો નહીં. જો ગાડી આવી. ચોખ્ખી વાત હાલવા નથી દેવાનું. ફંડ એક જ વખત હોય, કોઈ પણ મહિને CSR એક્ટિવિટી નો ફંડ ના હોય ભાઈ. જો ગાડી આવી ગઈ પાછી આ ચાલુ રાખો. આ સજા પોલીસની હાજરીમાં આપણે વિડીયો ચાલુ કરો. હા ચાલુ કરી નાખો, બધાના ફોનમાં વિડીયો કરી નાખો ચાલુ. પોલીસની એ ભાઈ પંચાયત ની ઉપરવટ કોઈ નો થઈ શકે. પોલીસની અને પંચાયતની બંનેની હાજરી હોવા છતાં આ ગાડી નોટિસ આપી હોવા છતાં આવી ગયા ગામમાં. હવે પોલીસ શું કરે એ કરે આપણે જોઈએ. પંચાયત અમે એગ્રી નથી. એ ભાઈ પંચાયત બિલકુલ એગ્રી નથી. અમે હા. પંચાયત સભ્ય વાત કરી. રેડી. અમને અમારી જાણ ખાતર કોઈ અમને ગામ વાળાને કોઈને ખબર નથી ને આ લોકો પરબારા વહીવટ હજી કરે. અડધી પાછળ છે. આ ગામમાં હાલે તો આ બધું એ નથી. અડધી પાછળ છે, અડધી પાછળ છે. તો હું આ ગામનું નડતું એ બધું પાડતું જવાનું. પેલા તો ભારે વાહનની પરમિશન ગામડામાં નથી હોતી. પરિપત્ર મુજબ અરે નથી ગામના હોતી. બધાને બોલાવવા જોઈએ. હા, લાવ. ચાલો ભલે રહ્યો. હા. આ મનાય છે સતત ગામમાં આવવાની મનાય છે આની. આ ગાડીને ગામમાં આવવાની મનાય છે. ભારે વાહનને પ્રતિબંધ છે ને આ લોકો હકાવે છે. હા ભાઈ સાઈડ જો ખાનો કરી નાખો પાછું અમારે પાણી કેટલું ઉપર ના, ઈ એમને અને ધીરે ધીરે લઈ જાઓ. કાંઈ બોલવાનું જ નથી એમાં કાંઈ. હા, બરાબર. લઈને ઘુમાડવાના છે આ લોકો. સાહેબ ને કીધું માથું ઉપર રાપા સાફ કરે. ત્યાં ગયા નથી. કોણ? ગાડી વાળા પોલીસ સરપંચ આપણે અહીં ઉભા રહો. આગળ પકડે.